નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગે પંચકોશી પરિક્રમાના છેલ્લા દિવસોમાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા ઉપર ફેરવ્યું પાણી. પીક અવર્સમાં રિવરબેડના ટર્બાઇન ધમધમતા કરવા 30,000 ક્યુસેક પાણી છોડાતા પરિક્રમાના છેલ્લા 9 દિવસમાં જ લાગી બ્રેક. હંગામી પુલ ડૂબી જવા સાથે જેટી પણ તણાતા પરિક્રમા સ્થગિત થતા આસ્થાળુઓમાં આક્રોશ. ઓવેસીની પાર્ટીનો ભરૂચનો પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો. 13 લાખના એમડી ડ્રગ્સ પ્રકરણમાં સાહિલ મલેકની સંડોવણી આવી સામે. એઆઈએમઆઈએમના પૂર્વ શહેર પ્રમુખ ફરાર. એસઓજીએ શોધખોળ હાથ ધરી. ભરૂચ લોકસભા ચૂંટણીને 7 દિવસ બાકી. 7મી પારી માટે પાણીની જેમ ખર્ચ કરતા મનસુખ દાદા. અત્યાર સુધી 6 ઉમેદવારોનો પ્રચાર ખર્ચ એક કાણી પાઈ પણ નહીં. પ્રતિષ્ઠાના જંગમાં 13 દિવસમાં ₹34.91 લાખ સાથે ભાજપ ઉમેદવાર ખર્ચમાં અવ્વલ નંબરે, તો આપના ઉમેદવાર ચૈતર વસાવા 2.44 લાખ સાથે બીજા નંબરે. ગઠબંધનના ઉમેદવારને હજુ સુધી નથી મળ્યું કોઈ પાર્ટી ફંડ. ઝઘડિયાના ઊંટિયા ગામના ખેડૂતોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં ભેલાણ કરી પશુપાલકોની દાદાગીરીને પગલે ખેડૂતો ભયભીત. 3 દિવસ પહેલા ખેડૂતને માથામાં ડાંગ વડે હુમલો કરતા ખેડૂત વિફર્યા. આકરી ગરમીમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગ સંતોષવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 30,000 ક્યુસેક પાણી છોડતા પંચકોશી પરિક્રમાના અંતિમ દિવસોમાં જ શ્રદ્ધાળુઓની આસ્થા ઉપર પાણી ફરી વળતા આક્રોશ ફાટી નીકળ્યો છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ થતા નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા નદીની જળ સપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ સોમવારે રાતથી પરિક્રમા સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના ગામોને પણ સાવચેત કરીને રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાઈ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગ સંતોષવા માટે એનસીએ દ્વારા પીક અવર્સમાં રિવરબેડ પાવર હાઉસ સાંજે 6 થી રાત્રિના 2 વાગ્યા સુધી ધમધમતા કરાયા છે, જેને લઈ નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી ઠલવાતા પંચકોશી પરિક્રમા માટે બનાવેલ હંગામી પુલ અને જેટી તણાઈ ગઈ છે. પરિક્રમા સ્થગિત થતા દેકારો મચી ગયો છે. રાજ્ય તેમજ બહારથી આવતા પરિક્રમાવાસીઓને જે તે સ્થળે જ અટકાવી દેવામાં આવતા તેઓમાં આક્રોશ સાથે ઓહાપો મચી ગયો છે. પરિક્રમા 8 મેના રોજ પૂર્ણ થતી હોય ત્યારે છેલ્લા દિવસોમાં હજારોની મેદની ઉમટવા ટાણે પરિક્રમા પર બ્રેક લાગતા સ્થાનિક વહીવટી તંત્ર માટે પણ પડકારો ઊભા થઈ ગયા છે. મંગળવારે પણ પરિક્રમા બંધ રહેતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઈ જવા સાથે બળાપો ઠાલવ્યો હતો. ભરૂચમાંથી ઝડપાયેલ ₹13 લાખના એમડી ડ્રગ્સમાં એસઓજીની તપાસમાં ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીનો પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેક માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. ભરૂચના ગરીબ નવાઝ એપાર્ટમેન્ટમાંથી 130 ગ્રામ ₹13 લાખના એમડી ડ્રગ્સ પ્રકરણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં ઓવેસીની પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેકની સંડોવણી બહાર આવી છે. પોલીસે એફેડ્રીન ડ્રગ સાથે અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ભરૂચમાં નશીલા પદાર્થના વેપારના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. આરોપીએ મુંબઈના તોસીફ યુસુફ પટેલ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું ખુલતા એસઓજીએ તેને મુંબઈથી ઉઠાવી લીધો હતો. બીજી તરફ અમીને મુંબઈના તોસીફ ઉપરાંત ભરૂચના સિપાઈવાડમાં રહેતા મોહમ્મદ સાહિલ સિકંદર મલેક પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઓવેસીની પાર્ટીનો સાહિલ પૂર્વ શહેર પ્રમુખ હતો, જે હાલ વોન્ટેડ છે. સાહિલને હાલ ઝડપી પાડવા માટે એસઓજી શોધખોળ ચલાવી રહી છે. જે પોલીસ પકડમાં આવ્યા બાદ તે કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને આ રેકેટમાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, સાથે જ અત્યાર સુધી ડ્રગ્સનો જથ્થો કેટલા લોકોને અપાયો સહિતની સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે. ભરૂચ લોકસભા ચૂંટણીને હવે જ્યારે 7 દિવસ બાકી રહ્યા છે ત્યારે 7મી ટર્મ માટે ભાજપના ઉમેદવારે પ્રચાર પ્રસાર માટે 13 દિવસમાં પાણીની જેમ
31.91 લાખનો જંગી ખર્ચ કરી નાખ્યો છે. 22 ભરૂચ સંસદીય બેઠક ઉપર 8 અપક્ષ સહિત 5 પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે લોકસભા લડતા આ 13 ઉમેદવારોમાં બસપા અને 5 અપક્ષે માત્ર ડિપોઝિટ અને નોટરી સિવાય પ્રચાર પ્રસાર માટે એક કાણી પાઈ પણ ખર્ચી નથી. જ્યારે એકમાત્ર માલવા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન માછીએ સ્ટીકરો પાછળ માત્ર 500 રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. ભાજપના ઉમેદવાર બાદ ખર્ચમાં બીજા નંબરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ઉમેદવાર ચૈતર વસાવા બીજા નંબર પર છે, જેઓએ 5 દિવસમાં ચૂંટણી ખર્ચ 2.44 લાખ જેટલો કર્યો છે. જોકે આ જોડાણના ઉમેદવારને કોઈ પાર્ટી ફંડ મળ્યું નથી. ખર્ચના 29 એપ્રિલ સુધી રજૂ કરાયેલા હિસાબોમાં બાપના ઉમેદવાર 1.44 લાખ સાથે ત્રીજા નંબરે દિલીપ વસાવા છે. તો ભરૂચના રિક્ષાવાળા આબિદ બેગે ડિપોઝિટ સિવાય 16,500નો ખર્ચ રજૂ કર્યો છે. અપક્ષ મિતેશ પઢિયારે 8,501 ખર્ચ દર્શાવ્યો છે, જે જોતા લાગી રહ્યું છે કે માત્ર ઈવીએમ પર પોતાનું નામ નિશાન જોવા જ કેટલાક ઉમેદવારો શોખથી ચૂંટણી લડી રહ્યા છે. 13 ઉમેદવારોનો કુલ ખર્ચ અત્યાર સુધી 41.70 લાખનો થયો છે, જેમાં 84% ખર્ચ એકલા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો છે. ઝઘડિયાના ઉટિયા ગામની સીમમાં ઊભા પાકમાં ભેળાણ કરી ખેડૂતને માથામાં હુમલો દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે પગલાં ભરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું છે. ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી, જુવાર, તલ, તુવેર, કપાસ સહિતના પાકો હાલમાં ઊભા છે. ત્યારે ગધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતો જાલિયા ભરવાડ, જગા ભરવાડ અને અન્ય પશુપાલકોએ ખેડૂત દલપતભાઈ પટેલના ખેતરોમાં પશુઓ ઘુસાડી ભેળાણ કરતા ખેડૂતે પશુઓ ખેતરમાંથી કાઢી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતોને માથાના ભાગે ડાંગ વડે સપાટો મારતા તેઓની ખોપડીમાં ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે 307ની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે ખેડૂતોના ઊભા પાકમાં ભેળાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, જે અમારા ગામની અંદર નજીકની અંદર કડાવેલ, ઉટિયા, સરદારપુરા, ડધેરાની સીમની અંદર ભરવાડ લોકો વસ્તી કરે છે. એ લોકો અમારા ગામની અંદર અમારી ખેતીની જમીનમાં દોડચારણ કરવા માટે આવે છે. અમારી વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો રોકાતા નથી. આ બાબતમાં અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં, ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં બી અમે ફરિયાદ આપેલી છે કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં દોડ ચલાવવા ન આવે, છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરની અંદર દોડચારણ કરી જાય છે અને અમારા ખેતીનું ભેળાણ કરે છે. છેલ્લા 2 વર્ષની અંદર 2-3 ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં 2 દિવસ પહેલા પણ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે, માથામાં વાગ્યું છે, 6 ટાંકા આવ્યા છે, છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆરની અંદર 307 જેવી ગંભીર કલમનો ઉમેરો બી કરવામાં નથી આવ્યો. હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરો તો અમે આ સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું. હાલ ડીએસપી ઓફિસે આવ્યા છે સાહેબને રજૂઆત કરવા માટે. અમારા ગામમાં 3 દિવસ પહેલા દલપતભાઈ છગનભાઈના ખેતરમાં ભરવાડ જલાભાઈ ભરવાડ એમણે ખેતરમાં ધૂળ નાખી દીધા હતા. એમને હંકારવા જતા એમણે દલપતભાઈ પર હુમલો કર્યો અને એમને માથા પર ઇન્જરી થઈ છે. એમને હોસ્પિટલ લઈ ગયા અમે. હોસ્પિટલમાં 6 ટાંકા છે, એને માથામાં ખોપડી ક્રેક છે અને એનું બ્લડ સ્પ્રે થઈ ગયું છે. છતાં પણ એમને આ કલમ એમણે આપી છે 503, 323, 324 કલમ આપી છે. 307 કેમ નહીં? મારી વિનંતી છે આપ સાહેબને, ડીએસપી સાહેબને કે ભાઈ આમને પર જરૂરી કાર્યવાહી કરે. આજે આ 3 દિવસ થઈ ગયા, એ ભરવાડ બિંદાસ દોડ ચાલે છે પણ એની ધરપકડ થઈ નથી. તો શું મને એ સમજાતું નથી કે એને એ ભરવાડ એટલો મોટા માથાવાળો છે કે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. ભરૂચના સુપરમાર્કેટ પાસે જાહેર માર્ગને અડીને આવેલ વૃક્ષનું નિકંદન કરાતા પર્યાવરણવાદીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. એક તરફ વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ થકી ભરૂચ શહેર સહિત અન્ય વિસ્તારો હરિયાળું બનાવવા માટે જહેમત ઉપાડી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો પોતાના ઘર કે દુકાનની નજીકના વિસ્તારમાં રહેલ ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરતા હોય તેવો કિસ્સા સામે આવ્યા છે. ભરૂચના સુપરમાર્કેટ પાસે
કોપાક નામના વૃક્ષનું અજાણ્યા ઈસમોએ નિકંદન કરી જાહેર માર્ગ ઉપર ફેંકી દેતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે વૃક્ષના ફળમાંથી રૂ જેવા ઉડતા રેસાના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પાલિકાના ટેન્કર વડે પાણી છંટકાવ કરી ઉડતા રેસાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ વૃક્ષનું નિકંદન કરનાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ શહેર અને તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરોમાં આગ ફાટી નીકળવાના 2 બનાવો ગતરોજ રાત્રે સામે આવ્યા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગતરોજ રાત્રે ભરૂચની સત્કાર સોસાયટી પાસે જીઈબીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી. લોકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ટીમ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટું નુકસાન થતાં અટકાવ્યું હતું. તો બીજી તરફ ભરૂચના ચાવજ ગામ નજીક રંગ ઉપવન સોસાયટી પાસે પણ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગની બંને ઘટનાઓમાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજની સંકલન સમિતિ ગુજરાત દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ રાજ્યભરમાં ફરી રહ્યો છે ત્યારે આ ધર્મરથ નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરેથી પ્રસ્થાન કરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આગમન કરતા તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયાના નાના સાંજા ખાતે ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધર્મરથની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ નોંધાવાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. ધર્મરથ ની જે રથયાત્રા છે એ ધર્મરથનો મુખ્ય હેતુ એ છે કે સમાજના તમામ ગામોની અંદર પહોંચી અને ક્ષત્રિય સમાજ એક સંકલ્પ લઈ હવે લોકતંત્રની અંદર જ્યારે 19 તારીખ વીતા બાદ સંકલ્પ લેવામાં આવ્યો છે કે ગુજરાતની 24 બેઠકો પર તમામ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ સમાજને હવે રૂપાલા લાગશે અને આ તમામ રૂપાલાઓને ઘરે પહોંચાડવા માટે ક્ષત્રિય સમાજ આગેવાની કરી તમામ સમાજોને સાથે રાખી અને આ યુદ્ધ, આ લડાઈ લડશે. તમામ સમાજોની મા બેન દીકરીઓ માટેની આ લડાઈ ક્ષત્રિય સમાજ લડશે. 5મી મેના રોજ ડોક્ટર પ્રિયાંશી ક્લિનિક દ્વારા વિનામૂલ્યે લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે. લોકો નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે ડોક્ટર પ્રિયાંશી ક્લિનિક દ્વારા 7X કોરિડોર ખાતે તારીખ 5મી મેના રોજ સવારે 9 થી 11 કલાક સુધી વિનામૂલ્યે લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ લેવા શહેરીજનોને ડોક્ટર પ્રિયાંશી ક્લિનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. તારીખ 29મી એપ્રિલથી 2 દિવસ માટે સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ફૂટબોલ ટુર્નામેન્ટનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે પ્રારંભ કરાવ્યો. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની અંડર 14 અને અંડર 17 બોયઝ અને ગર્લ્સ ટીમોએ ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં SMCPના આચાર્ય શર્મિલા દાસ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેશ પટેલ, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના ટેકનિકલ હેડ કૃષ્ણા મહેરોલ, AIFFના નાણાં સમિતિના સભ્ય મયંક બુચ, DSDO રાજનસિંહ ગોહિલ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. દહેજમાં બિરલા કોપર કંપનીને અડીને આવેલ પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરી શિલાન્યાસ કરવામાં આવ્યો. ભરૂચના ભાડભૂતથી જૂનું પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિર દહેજની બિરલા કોપર કંપનીની અડીને આવેલ છે. દરિયા કિનારેથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરના 10 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે, જે મંદિરનું સાધુ સંતોના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે, જેને ધ્યાને લઈને લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા લોકસભાની ચૂંટણીને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન યોજાશે, ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના હદમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ફ્લેગ માર્ચ થકી જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરી ચિતાર મેળવ્યો હતો. ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં મોદી પઝલ સહિતની સામગ્રીનો સમાવેશ કર્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કેપ, ખેસ, ઝંડા, ટી શર્ટ જેવી અવનવા યુક્તિઓ થકી ચૂંટણી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર રેલી સહિત ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપે શહેરમાં મોદી પઝલ સહિતની સામગ્રીનો સમાવેશ કર્યો હતો. હાલ પઝલ ગેમ થકી પણ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં મોદી પઝલથી બાળકો પણ આકર્ષિત બન્યા છે. હાલ વેકેશનમાં બાળકો આ પઝલ ગેમથી સમય પસાર કરી રહ્યા છે. આ પઝલ નમો નરેન્દ્ર મોદીનું છે. આ પઝલ નાના છોકરાઓ માટે બહુ જ સારું છે અને મને નમો પઝલ ગેમ ખૂબ ગમે છે. ને એક જ દાદા ચાલે જે છે નરેન્દ્ર મોદી દાદા. એક જ દાદા છે જે છે નરેન્દ્ર મોદી દાદા. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં વાલિયાની સિલોડી ચોકડી ખાતેથી રોડ શો યોજાયો. લોકસભાની ચૂંટણી આગામી 7મી મેના રોજ યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવાયો છે. તેવામાં આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે વાલિયાની સિલોડી ચોકડી ખાતેથી રોડ શો યોજ્યો હતો. જે રોડ શો સિલોડી ચોકડીથી એસટી ડેપો થઈ મુખ્ય બજાર, ત્યાંથી ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મંત્રી ગોપાલ રાય, ચૈતર વસાવા અને સંદીપ માંગરોલા, અનિલ ભગત, વિજય વસાવા તથા આનંદ પંચાલ, સંજય વસાવા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાંથી ઝઘડિયા, રાજપાડી, ઉમલ્લા થઈ નેત્રંગ ખાતે કોર્નર મીટિંગમાં રોડ શો ફેરવાયો હતો. આજે ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં અમે વાલિયા ખાતે બજારમાં પદયાત્રા કરી અને ડોર ટુ ડોર લોકો સાથે સંવાદ કર્યો છે, પ્રચાર કર્યો છે. ત્યારે આ વખતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે અને અમારી ટીમનું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમારા માટે દુઆઓ કરે છે. લોકોમાં એક પરિવર્તનનો બદલાવ જોવા મળે છે. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने एक ही संदेश भेजा है, हमें उन्होंने जेल में बंद कर रखा है, लेकिन उनका आशीर्वाद, उनका प्यार चैतर बसेवा के साथ है. आप सबको मिल करके हमें इस लड़ाई को लड़ना है और इस लड़ाई को જીતના હૈ. અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં આવેલ શ્રીરામ પલ્સ મિલને તસ્કરોએ નિશાન બનાવી અંદર રહેલ લોખંડના દરવાજા, મોટર સહિતનો સામાન મળી કુલ 1.70 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા ભરતકુમાર નગીનલાલ ગાંધી અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં શ્રીરામ પલ્સ મિલ એન્ડ પેકેજિંગ મિલ ચલાવે છે. માલિક ગત તારીખ 27મી એપ્રિલથી 29મી એપ્રિલ સુધી મિલ બંધ કરી ધાર્મિક કાર્યક્રમમાં રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ શ્રીરામ પલ્સ મિલને નિશાન બનાવી હતી. તસ્કરોએ મિલમાં પ્રવેશ કરી મજૂરોના રૂમ માટે બનાવેલ 7 દરવાજા, 3 સબમર્સિબલ મોટર અને દાળ પાડવાની પડિયા નંગ 15 મળી કુલ 1.70 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સજોદથી જૂના શક્કરપોર ગામની સીમમાં સહિત અન્ય 2 વીજ લાઇનને તસ્કરોએ નિશાન બનાવી 11.57 લાખના વીજ વાયરની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીઓ બાદ વીજ વાયરની ચોરીની ઘટનાઓ સામે આવી છે. તાલુકાના સજોદથી જૂના શક્કરપોર ગામ જવાના રોડ ઉપર સીમમાંથી અને સજોદની નવી હરિપુરા તેમજ હજાદ ગામ જવાના માર્ગ ઉપર આવેલ વીજ લાઇનને ગત તારીખ 19મી જાન્યુઆરીથી 20મી માર્ચ 2024 દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો આ ત્રણેય વીજ લાઇન ઉપરથી 28,000થી વધુ વીજ વાયરો ચોરી કુલ 11.57 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે વીજ કંપનીના ઇજનેર શંભુ બનવાલાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ માંગે પંચકોશી પરિક્રમાના છેલ્લા દિવસોમાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા ઉપર ફેરવ્યું પાણી. પીક અવર્સમાં રિવરબેડના ટર્બાઇન ધમધમતા કરવા 30,000 ક્યુસેક પાણી છોડાતા પરિક્રમાના છેલ્લા 9 દિવસમાં જ લાગી બ્રેક. હંગામી પુલ ડૂબી જવા સાથે જેટી પણ તણાતા પરિક્રમા સ્થગિત થતા આસ્થાળુઓમાં આક્રોશ. ઓવેસીની પાર્ટીનો ભરૂચનો પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો. 13 લાખના એમડી ડ્રગ્સ પ્રકરણમાં સાહિલ મલેકની સંડોવણી આવી સામે. એઆઈએમઆઈએમના પૂર્વ શહેર પ્રમુખ ફરાર. એસઓજીએ શોધખોળ હાથ ધરી. ભરૂચ લોકસભા ચૂંટણીને 7 દિવસ બાકી. 7મી પારી માટે પાણીની જેમ ખર્ચ કરતા મનસુખ દાદા. અત્યાર સુધી 6 ઉમેદવારોનો પ્રચાર ખર્ચ એક કાણી પાઈ પણ નહીં. પ્રતિષ્ઠાના જંગમાં 13 દિવસમાં ₹34.91 લાખ સાથે ભાજપ ઉમેદવાર ખર્ચમાં અવ્વલ નંબરે, તો આપના ઉમેદવાર ચૈતર વસાવા 2.44 લાખ સાથે બીજા નંબરે. ગઠબંધનના ઉમેદવારને હજુ સુધી નથી મળ્યું કોઈ પાર્ટી ફંડ. ઝઘડિયાના ઊંટિયા ગામના ખેડૂતોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં ભેલાણ કરી પશુપાલકોની દાદાગીરીને પગલે ખેડૂતો ભયભીત. 3 દિવસ પહેલા ખેડૂતને માથામાં ડાંગ વડે હુમલો કરતા ખેડૂત વિફર્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.